गुजरात के वडोदरा शहर में प्रधानमंत्री नरेंद्र मोदी के आगामी दौरे को लेकर तैयारियां तेज हो गई है। प्रधानमंत्री नरेंद्र मोदी के 11 मई के वडोदरा दौरे को लेकर प्रशासन पूरी तरह से अलर्ट मोड पर है। पीएम के रोड शो और सरदार धाम 3 के लोकार्पण कार्यक्रम की तैयारियों के तहत आज वडोदरा महानगर पालिका में महत्वपूर्ण बैठक आयोजित की गई। बैठक में विभिन्न सामाजिक संगठनों, शैक्षिक संस्थानों और एनजीओ प्रतिनिधियों ने हिस्सा लिया। આજે આપ જાણો છો કે 11 તારીખનું માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા વડોદરા પધારી રહ્યા છે. સરદારધામની કાર્યક્રમની અત્યારે રૂપરેખા ચાલી રહ્યા છે અને તમામ વ્યવસ્થા રૂપમાં અત્યારે આજે અમે રોડ શો બાબતમાં જે 40,000 પબ્લિકની મોબિલાઇઝેશન છે, જે ભવ્ય સ્વાગત વડોદરા નાગરિકો અને નારી શક્તિ દ્વારા થવાનું છે. એમાં વડોદરાના અલગ અલગ સમાજો, અલગ અલગ ટ્રસ્ટ, એનજીઓઝ, પબ્લિક ઓર્ગેનાઇઝેશન્સ, બધા વ્યાપારી મંડળ, એડવોકેટ એસોસિએશન, ડૉક્ટર એસોસિએશન બધા તરફથી લગભગ 60+ એસોસિએશન્સ તરફથી પણ આજે એક મીટિંગ કરવામાં આવ્યું છે, જેના થકી એમની તરફથી વડોદરાના નાગરિકો તરફથી માન્ય વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત થવાનું છે. અહીંયા એ બાબતમાં જે પ્લાનિંગ છે, એમની રિક્વાયરમેન્ટ છે, બસીસ અરેન્જમેન્ટ્સ, પીવાનું પાણી, ટોયલેટ્સ અને એમની મોબિલાઇઝેશનની બાબતમાં આજે ચર્ચા કરવામાં આવી. એક બહુ સારું પ્રતિક્રિયા મળ્યું છે કે એ લોકો પણ સામેથી આવીને સાહેબનું સ્વાગત કરવા માટે જે રીતનું આ લાસ્ટ ટાઈમ ઓપરેશન સિંદૂરમાં પણ થયું હતું, આ જ રીતનું પણ અહીંયા પ્લાનિંગ ચાલી રહ્યા છે. એની તૈયારીમાં બધા તંત્ર અત્યારે લાગ્યા છે. કોર્પોરેશન, પોલીસ, વહીવટીતંત્ર અને અલગ અલગ એજન્સીસ બધા લાગ્યા છે. મીડિયાના મિત્રો પણ આપ ખૂબ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છો. એટલે આજે આ મીટિંગ પછી અમે 2 દિવસનું પ્લાનિંગમાંથી વડોદરા શહેરમાંથી અને વડોદરા ગ્રામ્યમાંથી અને આજુબાજુના 5 જિલ્લાઓમાંથી પબ્લિક આવવાના છે. એટલે એમના માટે જે તૈયારીઓ છે, એમના માટે જે સુવિધાઓ છે, એ બાબતની આજે મિટિંગ કરવામાં આવી છે. બહુ સારું મેસેજ છે કે વડોદરાના નાગરિકો આગળ આવીને આ સાહેબ ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ કરી રહ્યા છે. થીમ્સ અલગ અલગ છે, અલગ અલગ સ્ટેટ્સ, રિજન્સ, અલગ અલગ ભાષાઓની પ્રગતિ, અલગ અલગ એરિયાઝનું પ્રગતિ જે થઈ રહ્યા છે, વિકાસ કામો થઈ રહ્યા છે. એટલે અલગ અલગ રિજન્સને આખા ભારતને પણ રિપ્રેઝેન્ટ કરીને એક થીમ ઉપર અમે અત્યારે ચાલી રહ્યા છે. ઓલમોસ્ટ ફાઇનલ છે. અમે 1-2 દિવસમાં થીમ પણ પબ્લિશ કરીશું, પણ ટૂંકમાં યુનિટી એન્ડ ડાયવર્સિટીનું મેસેજ ઉપર અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે. આ કન્ટિન્યુઅસ રહેશે, એનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. અલગ અલગ દિવસમાં અલગ અલગ મહાનુભાવો ગાંધીનગર, અમદાવાદથી પણ આવવાના છે. 2-3 દિવસ સળંગ રહેશે. આજે પણ અમે એ જ ફિલ્ડ વિઝિટમાં જઈ રહ્યા છે. આશા રાખીએ કે આ બધા લોકોની સૂચના અને તૈયારીઓ અમને જે ગાઈડન્સ મળે છે એના પ્રમાણે અમે આગળ વધવાનું છે.